નમસ્કાર મિત્રો, ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ નોલેજ સંકુલમાં. આજે ફરી પાછા આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છે તમારી સમક્ષ. એમાં આપણે ચર્ચા કરવાની છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી જે પરીક્ષાઓ લેવામાં આવનારી છે એમાં ખાસ જે ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદર તમે ફોર્મ ભર્યું છે, જેમાં સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી, ભૌતિક જૂથ, કેમિકલ જૂથ, એ જ મુજબ સાયન્ટિફિક લેબોરેટરી ટેકનિશિયન, ભૌતિક જૂથ, કેમિકલ જૂથ, બાયોલોજી જૂથ, એ જ રીતે લેબોરેટરી આસિસ્ટન્ટ, બાયોલોજી છે, ફિઝિક્સ છે, કેમિકલ ગ્રુપ છે, એ સિવાય ફિંગરપ્રિન્ટ રિસર્ચર્સ, એ સાથે બહુ બધી જે નોટિફિકેશનમાં ફોર્મ ભરાયા હતા એની એક્ઝામ આગામી દિવસોમાં લેવામાં આવનારી છે. તો એમાં કોલ લેટર કઈ રીતના ડાઉનલોડ કરવા એ એક અસમંજસ હતી વિદ્યાર્થી મિત્રોની, કે જે લિંક બતાવે છે તમે જશો ત્યાંથી કોલ લેટર ડાઉનલોડ નથી થતા. ડાયરેક્ટ ઓજસમાં જશો તો કોલ લેટર ડાઉનલોડ નથી થતા. તો કોલ લેટર કઈ રીતના ડાઉનલોડ કરવાની એના માટેની એક પદ્ધતિ આપેલી હતી, બરાબર છે. કોણે? તો ભાઈ મંડળ દ્વારા એ બહાર પાડવામાં આવ્યું હતું કે કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત. આ આવનારી બધી જ પરીક્ષાઓમાં મિત્રો તમને ઉપયોગી થશે. ખાસ આ વિડીયો જોઈ લેજો. અત્યારે બાયોલોજી આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી માટેની જે એક્ઝામ છે 25/5 રોજ મિત્રો, એના માટે આ વિડીયો છે, પણ આ બધી જ એક્ઝામમાં કામ લાગશે. ઓકે, એમાં એક્ઝામ તમારી એમસીક્યુ સીબીઆરટી બેઝ લેવાની છે, બરાબર છે. એનો પણ એક વિડીયો આપણે ઉપલબ્ધ કરાવ્યો છે કે એમસીક્યુ સીબીઆરટી એક્ઝામ કઈ રીતના આપવાની, જેથી કરીને પરીક્ષામાં તમને પ્રોબ્લેમ ઊભી ના થાય, બરાબર છે. તો એ સંપૂર્ણ વિડીયો મિત્રો જોઈ લેજો, બરાબર છે. તો આમાં કયા કેટેગરીના ફોર્મ એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના છે મિત્રો, કે જેના ફોર્મ રિજેક્ટ નથી થયા. ઓકે, ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી કરેલ બાદ જે લાયક ઉમેદવારો છે એ લોકો એમસીક્યુ બેઝ સીબીઆરટી એક્ઝામ આપવા દેવા જઈ રહ્યા છે, બરાબર. તો એને ડાઉનલોડ કોલ લેટર કઈ રીતના કરવાના છે, તો કઈ રીતના કરવાના છે આપણે જોઈ લઈએ, બરાબર. તમને ચોક્કસ સમયગાળો આપ્યો છે, એ ચોક્કસ સમયગાળામાં તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાના છે. પ્લસ એક્ઝામ ક્યારે છે એ દર વખતે નોટિફિકેશનમાં રીતના આવી જશે, બરાબર છે. કે એક્ઝામ 25/5/2025 રોજ સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથવાળાની એક્ઝામ છે, તો એનો રિપોર્ટિંગ ટાઈમ છે તમારું જે એક્ઝામ સેન્ટર છે ત્યાં, બરાબર છે, આટલા વાગ્યાનો રહેશે, અને પરીક્ષાનો સમય આટલા વાગ્યાનો રહેશે. ઓકે, તો પરીક્ષાનો સમય કેટલાનો છે મિત્રો? 3 થી 6. ઓકે, અને પરીક્ષામાં તમારે કેટલા વાગે જવાનું રહેશે? યસ, મિનિમમ 1.5 થી 2 કલાક તમારે વહેલા જવાનું છે, બરાબર છે. તો મંડળ દ્વારા આ પરીક્ષામાં ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન થવાનું છે. પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારો ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો રિપોર્ટિંગ સમય હાજર થવાનું રહેશે, બરાબર. જે સમય લખ્યો છે એ સમય તમારે હાજર થઈ જવાનું છે. કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ આવે છે તો તેને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, એટલે વિદ્યાર્થી મિત્રો સમયસર પહોંચી જજો. બીજી વસ્તુ, એક્ઝામ કઈ રીતના લેવાની છે, તો સીબીઆરટી બેઝ એક્ઝામ લેવાની છે. દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટેની નીચે 4 વિકલ્પ આપવામાં આવશે, જે પૈકી ઉમેદવારે ખરા જવાબને પસંદ કરવાનો રહેશે. ખોટા જવાબને પસંદ કરવાથી 1/4 માર્ક્સ એટલે નેગેટિવ માર્ક્સ કાપવામાં આવશે. સંબંધિત ઉમેદવારે સદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરીને તેની ફિઝિકલ પ્રિન્ટ આઉટ કાઢીને પ્રવેશપત્રમાં દર્શાવેલા પરીક્ષાના દિવસે અને સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે અચૂક હાજર રહેવાનું રહેશે. ચાલો, હવે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવા નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે, બરાબર છે. ડાયરેક્ટ જે રીતના આપણે બીજી અન્ય એક્ઝામ ઓજસમાં જઈને આપણો કન્ફર્મેશન નંબર એડ કરીને કાઢીએ છીએ એ રીતના નહીં થાય મિત્રો. આ થોડીક પ્રોસેસ તમારે ફોલો કરવી પડશે. એના માટે અહીંયા જે લિંક આપેલી છે, બરાબર, આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ઓકે, ત્યાંથી તમે આ રીતના પીડીએફ ઓપન કરીને આ લિંક ક્લિક કરજો. લિંક ક્લિક કર્યા બાદ આ રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળશે. ત્યાં તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને ડેટ ઓફ બર્થ નાખવાનો છે, અને નીચે જે કેપ્ચા આપેલો છે એ તમારે એન્ટર કરવાનું છે. ત્યારબાદ તમારે લોગિન થવાનું રહેશે. ઓકે, લોગિન કર્યા બાદ આ રીતના પર્સનલ ડિટેલ્સ ભરવાની આવશે. પર્સનલ ડિટેલ્સ તમારે ભરવાની થશે. ઓકે, ત્યારબાદ ઉમેદવારે એડમિટ કાર્ડ પર ક્લિક કરીને પોતાનો ઓનલાઈન પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે. ઓકે, તમે આ એડમિટ કાર્ડ વાળી જે લિંક છે અહીંયા દેખાડશે, બરાબર છે, જોઈ શકો છો મિત્રો. યસ, ત્યાંથી તમારે તમારી એડમિટ કાર્ડને એટલે કે કોલ લેટરને અહીંથી ડાઉનલોડ કરી લેવાનો છે. સમજાય છે મિત્રો?
ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે અને કોલ લેટરમાં નિર્દેશિત તારીખ અને સમય મુજબ તમારે તમારા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું છે. ઓકે. બીજી જે સૂચનાઓ છે એ પરીક્ષા સમય હાજરી પત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્યવાહી માટે ખૂબ જ ઉપયોગી હોય તો અચૂક વાંચી લેવાની છે. બરાબર. કોલ લેટર સાથે તમને સૂચનાઓ આપેલી હશે અને કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો કચેરીનો જે મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. વધુમાં ઉક્ત સંવર્ગોની CBRT પરીક્ષા ઓનલાઈન માધ્યમથી લેવાના હોય આ પરીક્ષા પદ્ધતિ વિશે ઉમેદવાર માહિતગાર થાય અને પરીક્ષા સમયે તે પદ્ધતિથી વાકેફ હોય તે હેતુસર મંડળની વેબસાઇટ પર નીચે મુજબની મોક ટેસ્ટ મૂકેલી છે. બરાબર. મોક ટેસ્ટ તમે ખાસ અટેન્ડ કરી લેજો મિત્રો, જેથી કરીને પરીક્ષામાં તમને વાંધો ન આવે. પરીક્ષા કઈ રીતના અટેન્ડ કરવાની છે તમને ખબર પડી જાય અને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. બરાબર છે. તો આમાં તમારે માત્ર સાઇન ઇન પર ક્લિક કરીને એક કરતાં વધારે વખત તમે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકો છો. તો આ કઈ રીતના કરવાનું છે એ બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. આ વિડીયોમાં બસ એટલું જ કે કોલ લેટર કઈ રીતના ડાઉનલોડ કરવાનો છે. આવનારી પરીક્ષામાં કોઈ પણ કોલ લેટર ડાઉનલોડ કરવાનું તમને અગવડતા પડે તો તમારે ખાસ આ રીતની નોટિફિકેશન વાંચી લેવાની રહેશે. ઓકે. આ સ્ટેપ તમારે ફોલો કરવાના છે. ડિટેલ PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવા લેક્ચર સાથે, નવા વિડીયો સાથે. ઓકે. જય ભારત, જય હિન્દ.